વોર્ડ નંબર 1ની જનતાએ અમને વિજય સાથે આ 3 પેનલમાં અમારા 4 પેનલમાંથી 3 વિજય થયા છે। શુક્ર અલ્લાહનો અલ્હમ્દુલિલ્લાહ અમારા 3 જે વિજય થયા છે અને એક બેન રહ્યા છે એ ટેકનિકલ રીતે બીજા ઈવીએમના કારણે લોકોમાં થોડોક અસમંજસના લીધે એ અમારા ચોથા કેન્ડિડેટ રહ્યા છે। બાકી જનતાનો વિશ્વાસ, જનતાનો પ્યાર MIM પાર્ટી સાથે રહ્યો અને 25 વર્ષના કોંગ્રેસના ગઢને તોડીને MIM પાર્ટીના કેન્ડિડેટો નગરપાલિકામાં જઈને શુભારંભ કરી રહ્યા છે। ત્યારે હું મારી વોર્ડ નંબર 1ની જનતાને ફરી એક વખત શુભેચ્છા પાઠવું છું અને મારા ઉમેદવારોને જે દિવસ રાત જોયા વગર એ મહેનત કરી છે અને અમે જનતાની વચ્ચે જઈ અને લોકોના કામ કરવા માટે આવ્યા છીએ અને હું મારા ઉમેદવારોને કહીશ કે તમે કાલથી જ કામે લાગી જાઓ, કારણ કે આ વિસ્તારમાં જે કામો નથી થયા એ કામો કરવા માટે અમે અહીંયા જે અમે જનતાની જઈ અને જે વચનો આપ્યા છે એ વચનોને ખરા ઉતરશું અને ઇન્શાઅલ્લાહ તાલા જે વિસ્તારની હાલત છે કપોડી જે 25 વર્ષમાં જે હાલત થઈ છે એને સુધારવાનો તમામ પ્રયત્ન કરશું અને અમારી જે એક પૂરી પેનલ નથી આવી તેમ છતાં અમારા 3 કેન્ડિડેટ, મારી નજરમાં મારા 4 કેન્ડિડેટ ત્યાંથી વિજય છે અને એ વિજય સાથે અમે તમામ વિસ્તારના જે પણ સમસ્યાઓ છે એનો જલ્દથી જલ્દ નિકાલ કરવાની કોશિશ કરીશું। મતદારોનો હું જેટલો પણ આભાર વ્યક્ત કરું એ કહેવાય કે હું એમને શબ્દોમાં બયાન નહીં કરી શકું। જ્યારે ભાજપ અને કોંગ્રેસ જેવા દિગ્ગજ પક્ષો જે અમારી સામે હોય અને જે તંત્ર પણ હોય એ ક્યાંક ને ક્યાંક જે કરતું હતું પોતાની કે ખાતાનું પણ ઉપયોગ કરી અને અમારી સાથે ફરનાર લોકોને પણ બોલાવતા હોય આગલી રાતે અને ક્યાં તરફે વોટિંગ કરવી એ કહેતા હોય, તેમ છતાં જનતાનો પ્યાર, જનતાનો વિશ્વાસ અમારા ઉપર જે થયું છે હું શુક્ર અદા કરું છું તમામ જનતાઓનું અને તમારો આભાર એ અમારો અહેસાન એક છે, એનું અમે કામના જરીએ તમારા આ અહેસાનને ચૂકવવાનો પ્રયત્ન કરશું।